જુઓ, ગઈ 25મીએ ટીઆરપી કાંડ થયું એમાં જે 28 લોકો ભસ્મીભૂત થઈ ગયા, એમ ગઈકાલની સીટમાં સત્ય પણ ભસ્મીભૂત થઈ ગયું. પહેલાં તો આ સીટની હવે કોઈ વેલ્યુ નથી રહી. શું કામ? હાઈકોર્ટે સ્વયં એમ કીધું છે કે આ સીટની જે કાંઈ છે એને 21 દિવસમાં કાંઈ ઉકાળ્યું નથી, આને શટડાઉન કરો. હાઈકોર્ટે કીધું. પ્રજા તો કહેતી જ હતી, પ્રજાએ અને બધા વિપક્ષથી માંડીને બધાએ મીડિયામાં પણ આવેલું કે આ એસઆઈટી જે રચના થતી હોય છે એ શું હોય, પ્રજાનો હોબાળો સંભાળવા માટે થાય છે. એસઆઈટીની તપાસ, સીબીઆઈની તપાસ, એવી મોટી મોટી જે જાહેરાતો જે થતી હોય છે એ એટલા માટે કે હોબાળો સમી જાય. કારણ કે આ જાહેરાત કરવાનું ગુજરાતી એવું થાય કે તમને સ્થાનિક પોલીસ ઉપર એ ભરોસો નથી, એની કાબેલિયત ઉપર એ ભરોસો નથી, તો તમારે એસઆઈટી નીમવી પડે. ને તો શું સ્થાનિક પોલીસ છે નહીં, એનામાં ત્રેવડ ન હોય? એટલે આ એસઆઈટીનો જે રિપોર્ટ આવ્યો છે એ એસઆઈટીના રિપોર્ટમાં કોઈ પણ જે આખું રાજકોટ જાણે છે કે તમામ વસ્તુ અધિકારીઓ પોતે કરતા નથી હોતા, એને કહેવામાં આવતું હોય છે જે શાસક પક્ષ હોય તેના દ્વારા. આજે ભાજપ છે, કાલ કોંગ્રેસ હોય, કોઈ પણ હોય, શાસક પક્ષના નેતાઓ જે કે એમ જ અધિકારીઓ કરવું પડતું હોય છે. આ કેસમાં જે તે સમયે જે આ 2021માં ટીઆરપી શરૂ થયો ઝોન, ત્યારે ચીફ મિનિસ્ટર કોણ હતા, મુખ્યમંત્રી કોણ, આપણે મ્યુનિસિપલ કમિશનર કોણ હતા, મેયર કોણ હતા રાજકોટ મહાનગરપાલિકાના, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હતા, સંકલન સમિતિના વડા કોણ હતા, આ બધી તપાસ કરાવો. અને કારણ કે એના કહેવા સિવાય કોઈ કાળે આવું બને નહીં. તપાસ કરો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પરંતુ સીટવાળાએ તો જે 4 વિભાગ, ફાયર વિભાગ ને માર્ગ મકાન વિભાગ ને, હવે એ તો ધાવણા છોકરાને ખબર છે, તંત્ર નિષ્ફળ ગયું ત્યારે તો અમારા છોકરા હળગી ગયા. એટલે એમાં કંઈ નવીન તો છે નહીં. એટલે આ સીટ તો છે સત્યનો ઢાકો ઢૂંબો કરવા માટે રચાયેલી સીટ હોય એવું બંને લાગે છે. અમારા દીકરા સળગી ગયા એના મૂળ પાપી કોણ, એના માટેની એસઆઈટીની રચના કરવામાં આવી હતી. અને એનો જવાબ જોતો હતો કે ભાઈ અધિકારીઓ ઉપર કોણે ફોર્સ કર્યો? મેયરે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને, જે તે સમયના સંકલન સમિતિના વડાએ, કોણે, શહેર પ્રમુખે, કોણે કર્યો છે? આવું અધિકારીને કહો તો બોલવાનો જ છે. અધિકારી ખોટું કામ પોતાની મેળે કરે નહીં, એને કવરાવડામાં, કારણ કે એને જોઈએ રાજકીય રાજ્યાશ્રય જોતો હોય તો જ એ કરે, નોકરી કોઈ જોખમમાં મૂકે નહીં. તો તમે સાગઠિયાથી માંડીને બાકી એક સાગઠિયા છોડો તો બાકી બધાય છે ને, બધા જ લોકોને પૂછો, અધિકારીઓને. જેમ સામાન્ય ગુનાગારો હોય તો પોલીસ શું કરે છે? એ લીમડે બાંધે છે ને ઝાપટવાળી લાકડી મારે છે ને બધું સત્યાનાશ કરીને ઉકાવી લે છે. ઉકાવો, પણ એ નહીં કરે, કારણ કે મિલી ભગત છે બધી. બધાને ખબર છે કે જો આ ઉજાગર થાય તો થવાનો એવો મુશ્કેલી થવાની છે કે જેથી કરીને ભારતીય જનતા પાર્ટીને છાંટા ઉડે એમ છે. અને છાંટા ઉડે તો નજીકના ભવિષ્યમાં જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, એમાં ધબોય નમાહા થાય. અને ત્યાર પછી જો આને સુપરસીડ કરવું, કારણ કે એ બધું કૌભાંડ ખુલે તો સુપરસીડ કરવી પડે, એવી નાલાયક ઠરે જ આ કોર્પોરેશન. અને જો સુપરસીડ થાય તો ભારતીય જનતા પાર્ટીનું જે અજરા અમર શાસન અત્યારે ચાલે છે એમાં કોંગ્રેસ 100% આ વખતે લીડ કરી જાય એવી સંભાવના છે. એટલે બધું બાંધી મુઠ્ઠી લાખની જેવું કરે છે.